નમસ્તે શિવશા, વેલકમ સ્ટુડન્ટ્સ ટુ ઓનલાઈન સેશન ઓફ માર્કેટિંગ મેનેજમેન્ટ. આજે આપણે સ્ટાર્ટ કરશું ધેટ ઇઝ યુનિટ નંબર 4, જેનો ટોપિક છે પ્રમોશનલ ડિસિઝન. લેટ અસ સ્ટાર્ટ ફર્સ્ટ વિથ કન્સેપ્ટ ઓફ પ્રમોશન. કન્સેપ્ટ ઓફ પ્રમોશન આપણે જોઈએ. પ્રમોશન છે એ એક પ્રોસેસ છે of marketing communication to inform, pursue, remind, and influence consumers or users about the product and services of marketers. શું કે છે પ્રમોશન મિક્સ છે એ એક એલિમેન્ટ છે. પહેલા તો આપણે જોઈએ તો માર્કેટિંગ મિક્સનો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ ધેટ ઇઝ પ્રમોશન. પ્રમોશન મિક્સની અંદર તમે કમ્યુનિકેટ કરો છો ઇન્ફોર્મેશન, રાઈટ? કે ભાઈ બાય વન ગેટ વન ફ્રી ને આવી બધી સ્કીમ્સ તમે રાખો છો, જાહેરાતો આપો છો, રાઈટ? પબ્લિસિટી કરો છો. શું કામે કરો છો? તો બધા એ લોકોને રિમાઇન્ડ કરાવવા કે ભાઈ સો એન્ડ સો ટાઈપ ઓફ પ્રોડક્ટ ઇઝ અવેલેબલ ઇન માર્કેટ. રિમાઇન્ડની સાથે સાથે શું કરો છો? તમે એ લોકોને ઇન્ફ્લુઅન્સ કરો છો કે મોટિવેટ કરો છો કે ભાઈ તમે આવીને અમારા પ્રોડક્ટ કન્ઝ્યુમ કરો. So promotion mix is important element of marketing mix. અત્યારના કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટમાં તમારે સસ્ટેન કરવું હોય તો તમારે પ્રમોશનલ મિક્સ કરવું પડે. પ્રમોશનલ મિક્સ થી પીપલને ખ્યાલ આવે, મીન્સ they come to know about the availability of their required products. જે પણ પ્રોડક્ટને જોઈએ છે એની requirement માર્કેટમાં કેટલીક છે. People will never purchase a product, right, if they do not aware about the product. અગર એને ખબર જ નથી પ્રોડક્ટની વિશે તો એ ક્યાંથી પરચેસ કરશે? એટલે પ્રમોશનલ પ્રોગ્રામ શું છે તો અવેરનેસ ક્રિએટ કરવામાં પણ હેલ્પ કરે છે. પ્રમોશન શું છે તો એ એક persuasive communication છે જે ઇન્ફ્લુઅન્સ કરે છે પોટેન્શિયલ કસ્ટમર્સને કે ભાઈ તમે પરચેસ કરો, રાઈટ? તમારા પ્રોડક્ટ કામનું છે અને તમારે એની જરૂર છે, રાઈટ? સો યુ આર સપોઝ ટુ પરચેઝ ઇટ. હવે કન્સેપ્ટની વાત કરીએ તો પ્રમોશનલ મિક્સની અંદર 4 બેઝિક કમ્પોનન્ટ્સ આવે છે, ઓર યુ કેન સે એલિમેન્ટ્સ, જે એડવર્ટાઇઝિંગ, પર્સનલ સેલિંગ, સેલ્સ પ્રમોશન, પબ્લિસિટી ની સાથે કન્સર્ન છે. એટલે પ્રમોશનલ કમ્બાઇન્સ ઓલ ધ ટૂલ્સ ઓફ માર્કેટિંગ મિક્સ whose major role is persuading communication. આ ડેફિનેશન આપેલી છે ફિલિપ કોટલરે. સાથે સાથે વિલિયમ્સ જે સ્ટેનોને પણ એક ડેફિનેશન આપી છે કે ભાઈ પ્રમોશન ઇન્ક્લુડ્સ એડવર્ટાઇઝિંગ, પર્સનલ સેલિંગ, સેલ્સ પ્રમોશન અને અધર સેલિંગ જોબ્સ. હવે આપણે જોશું કે ઓબ્જેક્ટિવ્સ કયા કયા છે પ્રમોશનના. સી ઇન યોર ટેક્સ્ટ બુક સિંગલ લાઇન્સમાં જ આપેલા છે, બટ ટ્રાય ટુ એલોબરેટ ધીસ પોઈન્ટ્સ, રાઈટ? હું તમને ફર્સ્ટ પોઈન્ટ કહું છું, ટુ ક્રિએટ અવેરનેસ. હવે પર્સનલ સેલિંગ, એડવર્ટાઇઝિંગ, આ બધા ટૂલ્સ આપણે જે હમણાં જોઈએ એ બધા એનું મેઇન કામ શું છે તો અવેરનેસ ક્રિએટ કરવું, રાઈટ? અવેરનેસ ટુ હુમ? તો બાયર્સને અવેરનેસ કરો છો રિગાર્ડિંગ ન્યૂ પ્રોડક્ટ, રાઈટ? એના ફીચર્સ, એના યુટિલિટી શું છે, એની અવેબિલિટી, પ્રાઇસ. તો આ બધાની સાથે તમે શું કરો છો? અવેર કરો છો વિથ ધ હેલ્પ ઓફ પ્રમોશનલ ટૂલ્સ. સેકન્ડ શું કે છે? ટુ ઇન્ફોર્મ કન્ઝ્યુમર. એક્ઝિસ્ટિંગ કન્ઝ્યુમર હોય કે ન્યૂ કસ્ટમર્સ હોય, તમે એ લોકોને ઇન્ફોર્મ કરો છો રિગાર્ડિંગ ધ પ્રોડક્ટ. તમે જે પ્રોડક્ટ માર્કેટમાંથી પરચેસ કરો છો એ પર્ટિક્યુલર પ્રોડક્ટ વિશે તમે એને ઇન્ફોર્મ કરો છો. એમાં કંઈક નવું પ્રોડક્ટ આવ્યું હોય તો તમે ઇન્ફોર્મ કરો છો, રાઈટ? કંઈ ચેન્જીસ હોય છે તો તમે ઇન્ફોર્મ કરો છો. Various types of informations are given through promotional tools to their customers. Next કે છે to remind the people. હવે આપણે એડવર્ટાઇઝિંગ કરીએ છીએ, સેલ્સ પ્રમોશનલ એક્ટિવિટીઝ, પબ્લિસિટી, પર્સનલ સેલિંગ, આ બધી વસ્તુ કરીએ છીએ શું કામે? તો કસ્ટમર્સને યાદ કરાવવા માટે કે ભાઈ સો એન્ડ સો
type of product is available in a market. એની presence ને consider કરવા માટે તમે એને remind કરાવો છો. Next છે to assure consumer regarding price and quality. કસ્ટમર્સ ને તમે અશ્યોર કરો છો કે ભાઈ પ્રોડક્ટની પ્રાઇસ શું છે, રાઈટ, એની ક્વોલિટી કેવી છે, એ બધી વસ્તુ તમે જાહેરાતમાં જોવો છો, રાઈટ. સો યુ આર મેકિંગ them assured regarding the price and quality જે ઓફર થાય છે in market through. એક પોઈન્ટ રહી ગયો જે આપણે જોશું, to make strong differentiation of the product. ઘણા બધા બાથિંગ સોપ છે, બધાય બાથિંગ સોપ છે એની જાહેરાત અલગ અલગ આવે છે, એડવર્ટાઇઝિંગ અલગ અલગ આવે છે, બધામાં યુનિકનેસ કંઈક હોય છે, રાઈટ. એ તમને ક્યાંથી ખબર પડે? તમે એડવર્ટાઇઝિંગ જોવો છો ત્યારે તમને ખ્યાલ આવે કે ભાઈ પ્રોડક્ટ છે એમાં થોડું ઘણું ડિફરન્સિએશન્સ છે. So making a strong differentiation of the product from other competitors, promotional tools are used. Next to આપણે જોયું to assure the consumer regarding the prices, performance and quality of the product, which helps in sustaining the sales growth of a firm. Next છે to build positive image in the public about the firm. Positive image build up કરવી એટલે શું? પ્રમોશનલ ટૂલ્સ છે, જાહેરાતો કરો છો, રાઈટ, પ્રમોશનલ એક્ટિવિટી કરો છો, પબ્લિસિટી કરો છો, આ બધી વસ્તુ શું કામે કરો છો? તો પ્રમોશનલ એક્ટિવિટીઝ કન્ડક્ટ કરવા માટે તમે કરો છો. નેક્સ્ટ શું કહે છે? to influence customers to buy the product. સેલ્સ પ્રમોશનલ એક્ટિવિટીનો મેઇન કામ શું છે? કન્ઝ્યુમરને ઇન્ફ્લુઅન્સ કરવું, મોટિવેટ કરવું કે ભાઈ સો એન્ડ સો ટાઈપ ઓફ પ્રોડક્ટ ઇઝ ગુડ, રાઈટ. તમને એવું લાગે કે ભાઈ બહુ ફાઇન પ્રોડક્ટ છે તો તમે એ પરચેસ કરશો. બેસ્ટ એક્ઝામ્પલ એનું છે ઇન્ફ્લુઅન્સ કન્ઝ્યુમર કિન્ડર જોય કેન્ડી છે, રાઈટ. કાર્ટૂન ચેનલ્સમાં છોકરાઓ કાર્ટૂન્સ જોતા હોય ત્યારે કેન્ડીની એડવર્ટાઇઝ આવે એટલે શું કહેશે કે આઈ વોન્ટ ટુ પરચેસ ધીસ કેન્ડી, રાઈટ, બીકોઝ ઓફ ધેટ પર્ટિક્યુલર કાર્ટૂન. તો એ શું કરે છે? કન્ઝ્યુમર્સને ઇન્ફ્લુઅન્સ કરે છે ટુ પરચેસ ધ પ્રોડક્ટ. નેક્સ્ટ ટુ રિસીવ સેલ્સ કોલ. રિસીવ ધ સેલ્સ કોલ મીન્સ પ્રમોશનલ ટૂલ છે, એનું મેઇન કામ શું છે કે વધારેમાં વધારે સેલિંગ થાય, રાઈટ. વધારેમાં વધારે સેલિંગ થાય એટલે શું કર્યું કહેવાય આપણે? ટુ રિસીવ સેલ્સ કોલ્સ. બધાનું ઇન્ટેન્શન શું છે? કસ્ટમર્સને નોલેજ આપવું રિગાર્ડિંગ ધ પ્રોડક્ટ, અને ખ્યાલ હશે કે સો એન્ડ સો ટાઈપ ઓફ પ્રોડક્ટ માર્કેટમાં હશે તો જ પરચેસ કરશે ને, તો જ તમારું સેલ્સ ઇન્ક્રીઝ થશે. નેક્સ્ટ છે ટુ ચેન્જ બ્રાન્ડ પ્રેફરન્સ. ટુ ચેન્જ બ્રાન્ડ પ્રેફરન્સીસ, કન્ઝ્યુમરને તમે ઇન્ફ્લુઅન્સ કેના થ્રુ કરો છો? થ્રુ એડવર્ટાઇઝિંગ, રાઈટ, સેલ્સ, પર્સનલ સેલિંગ, પછી પબ્લિસિટી થી તમે એને ઇન્ફ્લુઅન્સ કરો છો કે ભાઈ સો એન્ડ સો ટાઈપ ઓફ પ્રોડક્ટ ને સો એન્ડ સો ટાઈપ ઓફ બ્રાન્ડ ઇઝ મચ મોર બેટર. નેક્સ્ટ ટુ ચેન્જ ધ બિલીફ અબાઉટ પ્રોડક્ટ ઓર બ્રાન્ડ ઇમેજ, રાઈટ. ઘણી વાર શું હોય છે, એકવાર તમે પ્રોડક્ટ પરચેસ કર્યું, રાઈટ, એનું નવું પ્રોડક્ટ લેવાથી તમે હેઝિટેટ થાવ છો. શું કામે? કારણ કે તમને ખબર છે કે ભાઈ આ કંપની છે એનું પ્રોડક્ટ છે એ આવું જ નીકળવાનું છે, કાં તો આ કંપનીનું પ્રોડક્ટ છે એ બહુ સારું જ નીકળવાનું છે, રાઈટ. એટલે તમે અહીંયા કસ્ટમર્સના માઇન્ડમાં પ્રોડક્ટ અને બ્રાન્ડ ઇમેજની સાથે કન્સર્ન છે. નેક્સ્ટ છે ટુ સ્ટિમ્યુલેટ ધ ડિમાન્ડ ઓફ પ્રોડક્ટ ઇન ધ માર્કેટ. અહીંયા તમે માર્કેટમાંથી પર્ટિક્યુલર પ્રોડક્ટની ડિમાન્ડ ઇન્ક્રીઝ કરી શકો છો વિથ ધ હેલ્પ ઓફ પ્રમોશનલ ટૂલ. એનું કામ જ શું છે કે ભાઈ સામેવાળા વ્યક્તિને તમે મોટિવેટ કરો છો વિથ ધ હેલ્પ ઓફ પર્સનલ સેલિંગ ટૂલ, પર્સનલ સેલિંગ, એડવર્ટાઇઝિંગ, પછી પબ્લિસિટી, સેલ્સ પ્રમોશન. આ બધી વસ્તુનું કામ શું છે કે ભાઈ તમે મેક્સિમમ સેલ્સ કરી શકો માર્કેટમાં, અને તમે મોટિવેટ કરો છો તમારા કન્ઝ્યુમરને ટુ પરચેસ અ પર્ટિક્યુલર પ્રોડક્ટ ફ્રોમ અ માર્કેટ.
નાઉ જે આપણે હવે પોઈન્ટ્સ જોઈએ છીએ એ પોઈન્ટ્સ પ્રમોશનલ મિક્સ ના જ છે, બટ ઓબ્જેક્ટિવ્સ ઓફ પ્રમોશનલ મિક્સ ના, બટ એમાં શું ઇન્ક્લુડ કર્યું છે કે સોશિયલ વ્યૂ પોઈન્ટ ઉપરથી કયા કયા ઓબ્જેક્ટિવ્સ આપણે કન્સિડર કરી છે. પહેલું છે ટુ ઇન્ક્રીઝ ધ સેલ્સ. We know that the promotional tools helps the marketers for increasing the sales, right? Sales increase કરવામાં હેલ્પ કરે છે કોઈ પણ કંપની. તો પ્રમોશનલ મિક્સ છે એ ડિવાઇસ છે જે કન્ઝ્યુમરને પરચેસ કરવા માટે હેલ્પ કરાવડાવે છે. પરચેસ વધારે થાય એટલે સેલ્સ પણ વધી જાય છે. સેકન્ડ શું કહે છે, પ્રમોશનલ એક્ટિવિટી મે ક્રિએટ સોશિયલ પ્રોબ્લેમ. ઘણીવાર સોશિયલ પ્રોબ્લેમ્સ પણ આવે છે, જેમ કે કોઈ પણ મિસલીડિંગ એડવર્ટાઇઝિંગ હોય તો એ એડવર્સ ઇફેક્ટ દેખાડે છે પ્રમોશનલનો, રાઈટ? હાઈ પ્રેશર ઇન સેલ્સ ટેકનિક, પછી મોનોપોલિસ્ટિક ટ્રેડ પ્રેક્ટિસીસ કન્ડક્ટ થઈ છે. તો આ બધી વસ્તુ પોસિબલ થાય છે વિથ ધ હેલ્પ ઓફ પ્રમોશનલ એક્ટિવિટી. આવા ટાઈપના સોશિયલ પ્રોબ્લેમ્સ પણ અરોઝ થાય છે. નેક્સ્ટ છે પ્રમોશન વિલ એડ એક્સપેન્ડિચર. એવું કેમ કીધું છે પ્રમોશનલ વિલ એડ એક્સપેન્ડિચર? કેમ કે ફાઇનલી કસ્ટમર્સ છે એને જ કોસ્ટ બેર કરવાનો છે, રાઈટ? પ્રમોશનલ એક્ટિવિટી છે એમાં કોસ્ટ વધારે થાય છે અને કોસ્ટ છે એનો ચાર્જ કન્ઝ્યુમર ની પાસેથી રિકવર કરાવવામાં આવે છે. નેક્સ્ટ છે ટુ પ્રોવાઇડ રાઇટ ઇન્ફોર્મેશન એન્ડ ઇન્ફ્લુઅન્સ ધ પીપલ. પ્રમોશનલ એક્ટિવિટીઝ છે એનું અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ શું છે? તો કસ્ટમર્સને ઇન્ફ્લુઅન્સ કરવું, મોટિવેટ કરવું કે ભાઈ સો એન્ડ સો પ્રોડક્ટ ઇઝ વેરી ગુડ, રાઈટ? પ્લીઝ પરચેસ ધેમ. એટલે ઇન શોર્ટ શું કર્યું તમે? પ્રમોશનલ પ્રેફરન્સથી તમે એ લોકોને કન્ઝ્યુમર્સને પરચેસ કરવા માટે કન્વિન્સ કરો છો. નેક્સ્ટ ઇઝ promotional devices should not misguide the consumer. Promotional devices should not misguide the consumer, જેમ કે by using unfair, unethical advertisement, right? Unfair selling, promotional schemes, પછી high pressure sales technique method. આ બધી વસ્તુ નો યુઝ કરવી જોઈએ જ્યારે તમે પ્રમોશનલ ટૂલ્સ ની વાત કરો છો ત્યારે, રાઈટ? જેથી કસ્ટમર્સ મિસગાઈડ ન થવા જોઈએ. Now we are moving towards the next topic, that is determinants or factors affecting promotional mix. So factors affecting my first factor છે nature of product and stages and life cycle of product. એટલે શું કે છે promotional mix of a firm કેના ઉપર largely depend કરે છે? તો nature of product, right? Different types of product require different ways of promotion. જેમ કે ઇન્ડસ્ટ્રીયલ અને ટેકનિકલ નેચર હોય તો પર્સનલ સેલિંગ મેથડ તમે યુઝ કરી શકો છો, રાઈટ? Industrial products, other hand, promotional methods like advertising, publicity only provide the basic information regarding particular product. Products of consumer goods are of generally low priced, which need aggregate flow of advertising. સરખું advertising જોઈએ, right? તમે માસ મીડિયા યુઝ કરો છો ટૂલ્સ ઓફ એડવર્ટાઇઝિંગ, જેથી તમે કન્ઝ્યુમરને દેખાડી શકો કે વોટ ટાઈપ ઓફ પ્રોડક્ટ ઇઝ અવેલેબલ. અને એ તમારા માટે નેસેસરી છે ટુ નો ધ સ્ટેજ ઇન વિચ ધ પ્રોડક્ટ લાઈફ સાયકલ બિલોંગ્સ, રાઈટ? ઇન્ટ્રોડક્શન સ્ટેજ ઉપર છે, રાઈટ? ઇન્ટ્રોડક્શન સ્ટેજ ઉપર છે તો તમારો ઓબ્જેક્ટિવ શું હશે? તો અવેરનેસ ક્રિએટ કરવાનું. ગ્રોથ સ્ટેજ ઉપર હશે તો તમે શું કરો છો કે ડિમાન્ડ ઓફ ધ પ્રોડક્ટને તમે મીટ કરવાની મેક્સિમમ ટ્રાય કરો છો. મેચ્યોરિટી કે સેચ્યુરેશન સ્ટેજ ઉપર હોય, સોરી, મેચ્યોરિટી અને સેચ્યુરેશન સ્ટેજ ઉપર હોય તો તમે એડવર્ટાઇઝિંગ ને પર્સનલ સેલિંગ ટેકનિક્સની સાથે સાથે સેલ્સ પ્રમોશનલ મેથડ પણ યુઝ કરો છો. નેક્સ્ટ છે નેચર ઓફ માર્કેટ. Market characteristics or market potential.
મીન્સ યુ કેન સે લોકેશન અને નંબર ઓફ કસ્ટમર્સ છે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે ડિસાઇડિંગ વિચ પ્રમોશનલ મિક્સ ટેકનિક યુ આર સપોઝ ટુ સિલેક્ટ. સ્મોલર કસ્ટમર્સ ગ્રુપ હોય તો તમે પર્સનલ સેલિંગ છે કન્સિડર કરી શકો છો. વેરએઝ રિજનલ માર્કેટ ઓર ટાર્ગેટ નેશનલ હોય તો તમે કસ્ટમર્સને સ્કેટર્ડ ફોર્મમાં જોવો છો તો એવા ટાઈમ્સમાં તમે એડવર્ટાઇઝિંગ અને સેલ્સ પ્રમોશનલ ટૂલ્સ યુઝ કરી શકો છો. નેક્સ્ટ છે નેચર ઓફ કોમ્પિટિટર્સ. કોમ્પિટિશન છે એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે રાઈટ. કોમ્પિટિશન હોય ત્યાં તમારે પ્રમોશનલ મિક્સ તમારે અડોપ્ટ કરવું જ પડે. માર્કેટર્સ છે એને સિલેક્ટ કરવું પડે છે પ્રમોશનલ ટૂલ્સ વિચ ઇઝ નોટ એમ્પ્લોયડ બાય ધેર એક્ઝેક્ટ કોમ્પિટિટર્સ. નેક્સ્ટ છે અવેબિલિટી ઓફ ફંડ્સ. Strategy of promotional mix and promotional effectiveness much more depends upon the availability of promotional budget. અગર પ્રમોશનલ બજેટ હાઈ હોય તો માર્કેટર્સ છે એ લોકો એકથી વધારે પ્રમોશનલ ટૂલ્સ યુઝ કરી શકે છે. ઇફ બજેટ ઇઝ લોઅર માર્કેટર ને સિલેક્ટ કરવાનું છે અપ્રોપ્રિએટ ટૂલ્સ ઓફ પ્રમોશનલ મિક્સ. જેમ કે પર્સનલ સેલિંગ છે એ મોસ્ટ એક્સપેન્સિવ મેથડ છે પ્રમોશનલ મિક્સની. સેલ્સ પ્રમોશનમાં ડિસ્કાઉન્ટ ગિફ્ટ્સ ને એ બધું તમે આપો છો એટલે એનો કોસ્ટ અલ્ટિમેટ હાઈ થઈ જાય છે. એડવર્ટાઇઝિંગ કોસ્ટ છે એ ડિપેન્ડ કરે છે તમે કયા ટાઈપના મીડિયા કે કવરેજ સિલેક્ટ કરો છો. તો આ બધી વસ્તુ પણ કન્સિડર કરવાની છે. મીન્સ ફંડ્સ તમારે કન્સિડર કરવાનું છે કે કેટલોક ફંડ્સ છે ને એના બેઝ ઉપર તમે પ્રમોશનલ મિક્સના ટૂલ્સ સિલેક્ટ કરશો. નેક્સ્ટ ઇઝ નેચર ઓફ કસ્ટમર. હવે પ્રમોશનલ મિક્સ છે એ રિલેટેડ ટુ ડેમોગ્રાફિક ઓર જિયોગ્રાફિકલ આસ્પેક્ટ. એમાં એજ જેન્ડર લોકેશન બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે ફોર સિલેક્ટિંગ પ્રમોશનલ ટૂલ રાઈટ. અવેરનેસ સ્ટેજ ઓફ કન્ઝ્યુમર કેટલું છે, ડિસિઝન મેકિંગ પ્રોસેસ, એડવર્ટાઇઝિંગ પબ્લિસિટી એક્સેટ્રા હેલ્પ્સ ધ માર્કેટર ટુ ગેટ ધ અટેન્શન of potential buyers. ઇન્ટરેસ્ટ અને એવોલ્યુશન સ્ટેજ છે પર્સનલ સેલિંગ માટે મોર ઇફેક્ટિવ છે જે ઇન્ફ્લુઅન્સ કરે છે કસ્ટમર્સ ટુ ગો ફોર ધી પ્રોડક્ટ. નેક્સ્ટ છે નેચર ઓફ ટેકનિક. પ્રમોશનલ ટેકનિક્સ ઓલ પ્રમોશનલ ટેકનિક્સ જેમ કે એડવર્ટાઇઝિંગ, પર્સનલ સેલિંગ, સેલ્સ પ્રમોશન, પબ્લિસિટી રાઈટ બધાના કંઈક અલગ અલગ બેનિફિટ્સ અને અલગ અલગ લિમિટેશન્સ હોય છે જે તમારે કન્સિડર કરવાના રહે છે while selecting the final tool. એડવર્ટાઇઝિંગ છે એ પર્સ્યુએસિવ ટૂલ છે which respects to color combination, size, audio visual રાઈટ જે તમારે જેવી રીતના દેવી હોય છે. નોન પર્સનલ ટૂલ છે જ્યારે તમારે માસ મીડિયા ટેકનિકને કવર કરવી હોય છે ત્યારે આ ટૂલ્સ જનરલી તમે સિલેક્ટ કરો છો. પર્સનલ સેલિંગ છે એ ટુ વે કોમ્યુનિકેશન પ્રોસેસ છે. ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન અને ક્વિક પ્રોબ્લેમ સોલ્યુશન તમને મળી જાય છે વિથ ધ હેલ્પ ઓફ પર્સનલ સેલિંગ. નેક્સ્ટ સેલ્સ પ્રમોશન છે એ ઇફેક્ટિવ ટેકનિક છે જે શોર્ટર ટર્મ પીરિયડ્સમાં સેલ્સ ઇન્ક્રીઝ કરવા માટે હેલ્પ કરે છે. એમાં ગિફ્ટ્સ, કૂપન, ડિસ્કાઉન્ટ, બાય વન ગેટ વન ફ્રી આ બધી વસ્તુ એની અંદર આવી જાય છે પ્રમોશનલ સ્ટ્રેટેજીસ ની અંદર રાઈટ. મીન્સ સેલ્સ પ્રમોશન્સ ની અંદર આવી જાય છે. ધેન યુ આર ગોઈંગ ફોર પબ્લિસિટી એન્ડ પબ્લિક રિલેશન્સ જે પણ ઇમ્પોર્ટન્ટ અપ્રોચ છે એના પણ કન્સિડર કરવાનું આવે છે ક્યારેક. નેક્સ્ટ 7th પોઈન્ટ ધેટ ઇઝ પ્રમોશનલ સ્ટ્રેટેજી. પ્રમોશનલ સ્ટ્રેટેજી જેમ કે પુશ અને પુલ બે ટાઈપની સ્ટ્રેટેજી છે. તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે તમારે કઈ સ્ટ્રેટેજી ફોલો કરવી છે. પુશ સ્ટ્રેટેજીમાં શું હોય છે માર્કેટર્સ છે એ પ્રમોશન્સ યુઝ કરશે which is directly at middleman. That means marketers promote the product only to next level to the market channel. Each middleman is the marketing channel. જેમ કે માર્કેટર છે એ પ્રમોટ કરે છે મિડલમેન ને, મિડલમેન પ્રમોટ કરે છે કન્ઝ્યુમર ને. એટલે આ શું થઈ ગઈ પુશ સ્ટ્રેટેજી થઈ ગઈ. સોરી promotes push means a product
down in the market channel. This strategy is quite slow and suitable, particularly in consumer goods. પુલ સ્ટ્રેટેજીમાં શું કહે છે કે પુલ સ્ટ્રેટેજીમાં ઊંધું છે. કન્ઝ્યુમર છે એ મિડલમેન ને મિડલમેન છે એ માર્કેટર્સને પ્રમોટ કરે છે કોઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસીસ, અને આપણે પુલ સ્ટ્રેટેજી કહીએ છીએ. તો અહીંયા તમારા determinants કમ્પ્લીટ થાય છે. Then we are moving towards the tools or elements of promotional mix, જેમાં એડવર્ટાઇઝિંગ, પર્સનલ સેલિંગ, સેલ્સ પ્રમોશન, પબ્લિસિટી અને પબ્લિક રિલેશન્સની સાથે કન્સર્ન છે, જે આપણે નેક્સ્ટ સેશનમાં ડિટેલમાં 1 by 1 સ્ટડી કરશું. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ટાઈમ.